મહોત્સવની જય. સુવર્ણ મહોત્સવની જય. સુવર્ણ મહોત્સવની જય. સાથે તૈયારી કરે છે અને ત્યાં પૂજા કર્યા પછી જળ ગ્રહણ કર્યું. આમ આવનારા 8 મહિનામાં સતત 4 વખત અલગ અલગ સર્જરી થઈ છતાં આનિકમાં અને બાળ પ્રવૃત્તિની સેવામાં કાંઈ જ ખામી આવવા દીધી નથી. કીર્તનભાઈ ચાવડા એમના માતા ધામમાં ગયા છે અને એમના ઘરે દાદી છે એ પથારીવશ છે. તો દાદી પથારીવશ હોવાના કારણે એમના ઘરે જે 15 વર્ષના હતા ત્યારે એમના પપ્પા ધામમાં ગયા. પછી બધી ઘરની જવાબદારી એમના પર આવી ગઈ અને એની સાથે સાથે બાપા પોતે બી મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યું અને એની સાથે સાથે સારામાં સારી બાળ પ્રવૃત્તિની સેવા પણ હમણાં કરી રહ્યા છે. પ્રણયભાઈ સાવંત બાપા પોતે મહારાષ્ટ્રીયન છે અને એ 13 વર્ષના હતા ત્યારે એમના પિતા ધામમાં ગયા અને એમના ઘરે એમના દાદી અને એમના નાની એ બંને બીમાર અવસ્થામાં, ઘરે કમાવનારા એમના માતા એ એકલા સભ્ય. પ્રણયભાઈ ઘરમાં એ એકલા પુરુષ વ્યક્તિ છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ પ્રણયભાઈ સારામાં સારી રીતે નિયમિતપણે બાળ સભા ચલાવે છે અને નિયમિતપણે જે બાલિકા કાર્યકર વૈશાલીબેન વાઘેલા તેમના પ્રતિનિધિ ભાવેશભાઈ વાઘેલા ઉપસ્થિતિ છે. વૈશાલીબેન વાઘેલા તેમના લગ્ન નક્કી થયા. સાસરિયામાં સત્સંગ ન હોવાથી પહેલા જ જણાવવામાં આવેલું કે વૈશાલીબેન પૂજા કરશે અને કાંદા લસણ નહીં જમે, પરંતુ સાસરિયામાં બધા જ માટે ભોજન બનાવી દઈશું. તેમના ઘરે દીકરીનો જન્મ થયો. સાસરિયા તેડવા આવ્યા ત્યારે શરત મૂકવામાં આવી કે જો તમે પૂજા મૂકો તો અમે તેડી જઈશું. સામે વૈશાલીબેન કહે કે જો અમને પૂજા કરવા દેશો તો જ હું આવીશ. આમ ઘણા સમય સુધી પરીક્ષા ચાલી. એમની નિષ્ઠા અને સ્વામી બાપા આપની જ કૃપાથી અત્યારે સાસરિયા પરિવારમાં સૌ સભ્યો તેમને સત્સંગ પ્રવૃત્તિ માટે સહકાર આપે છે. સ્વામી બાપા, આપણે આ બધા પ્રસંગો સાંભળ્યા, આપ રાજી થયા છો ને? સ્વામી બાપા મુંબઈ રિજનના તમામ બાળ અને બાલિકા કાર્યકરોની નામાવલી ઉપર પોતાના હસ્ત પ્રસારી આપણા ઉપર કૃપા આશીષ વરસાવી રહ્યા છે. માં એમડી અને ત્યારબાદ ડીએમ ઇન કાર્ડિયોલોજીમાં મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3rd રેન્ક લાવ્યા અને ડીએમ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર બન્યા સ્વામી બાપા. કૃષ્ણાભાઈ પરમાર સ્વામી પોતે આર્કિટેક્ટ છે. 2017 ની સાલમાં ભારતીય સ્થાપત્ય કળા એટલે ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચર એ વિષય ઉપર એમણે થીસીસ લખી અને એમણે જ્યારે થીસીસ લખી ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના હેડ ઓફ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર અખ્તરભાઈ ચૌહાણ એમણે વાત કરી કે હું છેલ્લા 45 વર્ષથી વિચારી રહ્યો હતો કે આ વિષય ઉપર કોઈ થીસીસ કેમ નથી લખતું, પણ મને વિશ્વાસ હતો કે પ્રમુખ સ્વામી મહારાજનો જ કોઈ યુવક આ કાર્ય કરશે. કૃષ્ણાભાઈ પરમાર સ્વામી બાપા અભ્યાસમાં ટોપર એવા આ કાર્યકરો સેવા અને નિષ્ઠામાં પણ જોરદાર હતા. સતત અને સખત તિલક ચાંદાનો વિરોધ હતો, છતાં દરેક ધોરણમાં ટોપ આવતા હતા. એના અપવાદ રૂપે તેમને તિલક ચાંદલો કરવાની પરવાનગી મળી અને 10મા ધોરણમાં શાળામાં પ્રથમ આવીને સ્કૂલમાં આવ્યા હતા વત્સલભાઈ વાઘેલા. એવા જ આપણા બીજા કાર્યકર છે ધ્રુવભાઈ ચૌહાણ. તેઓ પોતે શાસ્ત્રીજી મહારાજ શારદ શતાબ્દી મહોત્સવના વર્ષે સપ્તાહમાં 7 દિવસ અલગ અલગ બાળ સભા કરતા હતા અને એ જ વર્ષે કોલેજમાં પ્રથમ ક્રમાંક આવીને સ્કોલરશિપ મેળવીને વિજયક્યામાંથી એન્જિનિયર બન્યા હતા. સ્વામી બાપા આ લોકની વિદ્યા અને ડિગ્રી તો ઘણા આપી શકે, પરંતુ બ્રહ્મ વિદ્યા એટલે કે અક્ષરધામની ડિગ્રી તો કેવળ તમે જ આપી શકો છો બાપા. તો આપ અમને સૌને ડિગ્રી આપશો ને બાપા? આપશો ને? અરે આપ તો સાક્ષાત અક્ષરધામ આપણને સૌને આશીર્વાદ આપી રહ્યા છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ આપણે સૌ કે બાપા આપણને સૌને અક્ષરધામની ડિગ્રી આપી રહ્યા છે. જીવ
ખ્રિસ્તી ધર્મના અનુયાયી હતા. બાળ મંડળથી સત્સંગ પ્રાપ્ત થયો ત્યારથી જ સેવા, નિયમ ધર્મમાં દ્રઢતા અને આહ્નિક એમના જીવનમાં હતા. તેમના પિતાને ડાયાબિટીસ થવાને કારણે ગેંગ્રીન થવાથી તેમનો ડાબો પગ કાપવો પડેલો. તેમના પિતા સુવર્ણ મહોત્સવની